હે મારી કુળદેવી, કાજ રાખજે. બસ હવે લાજ રાખી જ છે માતાજી. તે તો આપણે આટલા આગળ આવ્યા. હા, વાત તો તારી સાચી છે, પણ આગળ આવવા માટે તે મહેનત તો કરવી જરૂરી છે ને. હા, ઈ વાત એ સાચી છે. મહેનત તો કરવી પડે ને. હવે મહેનત ના કરીએ તો આ જે ભેગું કર્યું છે ને એ બધું ખૂટી જાય. હારે ના, મારે કાંઈ ખૂટવા નથી દેવાનું હો. આમાં વધારો કરવાનો છે એટલે તો તનતોડ મહેનત કરું છું અને મજૂર રાખીને કામ કરાવું છું વાડીએ, જેથી કરીને બમણું કામ થાય. એમ નહીં, હું શું કહું છું, આજે આજે તમારે શું કામ છે? આજે આમ ગણી તો કાંઈ નથી કામ, બધા જ પતી ગયા છે. કેમ, કાંઈ વિચાર આવ્યો તારા મગજમાં? હા, એટલે તો પૂછું છું, કયો ને મને. કીધું તો ખરી, આજના દિવસના બધા જ કામ પતી ગયા છે. હા, પતી ગયા, પાક્કું. કોઈનો અચાનક ફોન આવે અને મારે કામ ઉપર જવું છે, જરૂરી છે, એવું કોઈ છે નહીં ને. પહેલેથી સ્વિચ ઓફ. લે બોલ હવે. હવે બોલ. કોઈનો ફોન જ ન આવે. હું શું કહું છું કે હમણાં જો આપણે 4 વ્હીલ લીધી છે ને, પછી આપણે બહુ બહારે નથી ગયા. 1-2 વખત જ ગયા છીએ. હા, એ વાત તારી સાચી છે. હારે તો 1-2 વાર જ ગયા છે. હા, તમે જાતા હો ગાડી લઈ, જ્યાં સુધી તમે ના આવો ને ત્યાં સુધી છે ને મારો જીવ ઉચક નીચક ઉચક નીચક ઉચક નીચક ઉચક. તાળવે સોઈટો રહે એમ કે નહીં? હા, એમ. સારું, હવે એકલો નહીં જાવ. જ્યાં પણ જઈશ ને તો તને કહીશ. હા, એમ. હું શું કહું કે ચાલો ને આજ મૂવી જોવા જઈએ. મૂવી જોવા? હા. એટલે કે ફિલ્મ? હા. તો કાંઈ નહીં, ધારીમાં ટોકીઝ છે જ તે, આપણે જઈએ, મને કાંઈ વાંધો નથી. પણ કયું? અત્યારે કયું ચાલે છે? ટ્રેન્ડિંગમાં કયું છે અત્યારે? અત્યારે ટ્રેન્ડિંગમાં તો જે હાલતું હશે ગુજરાતી જોવું. આપણે મૂવી જોવાથી ને કામ ને. હા, ગુજરાતી જોવું. આપણી ગુજરાતની ધરોહર છે ને, આપણા ગુજરાતીઓ થકી જ તે છે ને ઓળખાય છે, એટલે ગુજરાતને આપણે આગળ ધપાવવાનું છે. સાચી વાત છે. ગુજરાત જેવી ક્યાંય મજા ન આવે. એ વાત તારી સાચી. દુનિયાના છેડે જાવ ને, પણ એ દુનિયાના છેડામાંથી ને તમે ગુજરાતમાં આવો ને ત્યારે જ હાશકારોનો અનુભવ થાય. હા, એ વાત તો તારી સાચી. હાલ તો ફિલ્મ જોવાનું પાક્કું. ને હું શું કહું છું, આ 4 વ્હીલ ને છે ને ગાભો મારતા રહેજો. આમ કે છે ને આમ ક્રેક નો થવી જોઈએ. હા, લીટોય ન પડવા દઉં. હા, બસ એમ. તારે મને થોડું આમ અંગ્રેજી શીખવાડતું રહેવું. ઈ તો છે ને 4 વ્હીલ લીધી ને પછી થોડું ઘણું આમ શીખી ગઈ. આમ શું કહેવાય શું નહીં. હું શું કહું કે હું હવે ટિકિટ તે કીધું ને એ બુકિંગ કરાવતો આવું અને જયલાને મળતો આવું. એટલી જ વાર લાગશે, ખાલી 5 થી 10 મિનિટ. જલ્દી હો. હા, ચાલ. હા મારા ભાઈ, તને કીધું ને કે તારો બંદોબસ્ત થઈ જાહે. આ તને ખબર છે ને કે મહેન્દ્ર એકવાર જબાન આપી દે ને, એ જબાન ઉપર કોઈ દી ફરે નહીં. બિલકુલ ચિંતા છોડી દે. 1 મિનિટ હો. હા, તને કીધું ને ભાઈ. અરે ભાઈ, ભરોસો રાખ ને, થઈ જાય બધું. થઈ જાય. શાંતિ રહે. હા, ફોન કરું તને ભાઈ. બોલ. લા ભાઈ, તું તો પણ બહુ મોટો માણસ બની ગયો હે. આ બધી ઉપરવાળાની મેર છે, બાકી આપણે તો હું કાળા માથાના માનવી. હા, ઉપરવાળાએ આપણને ધરતી માથે મોકલ્યા છે ને તો મહેનત કરવા માટે. ફળ આપવું ન આપવું એના હાથમાં છે. આવેલું છે ને, કર્મણીય વાધિકા રસ્તે માં ફલેશું કદાચન, આ ગીતાજીમાં લખેલું છે. બસ એને અનુસરું છું અને મહેનત કરી જાઉં છું. ફળની ચિંતા નથી કરતો, સમય આવે એ આપી દે છે. એ વાત તારી સાચી છે ભાઈ બન. વાડીમાં કામ કેવું છે? વાડીમાં તને ખબર તો છે, મારે ક્યાંય જવાની જરૂર પડતી નથી. મજૂરીએ બધું કામ કરાવું છું અને મારે ક્યાંય વાડીએ જવાની જરૂર નથી. કીધું તો ખરી તને, ઉપરવાળાની મેર છે બધી. હા ભાઈ. હા, પણ તું હું આવ્યો ઈ કે નહીં? મારે એક તારા જેવું કામ હતું. મારા જેવું કામ? હા, તારા જેવું. આમે સુખ દુઃખ નો સાથી તો રોજ એકાબીજા હા, ઈ તો નાનપણથી રમીને હારે મોટા થયા છે. ઈ તો સુખ દુઃખ નો સાથી જ કહેવાવ ને. બોલ હું જરૂર પડી મારી? અરે એમાં એવું છે કે અમારે જવું છે કણી અને મારા બાને અમારે લઈ જવા પડે એમ છે. તો પણ કોણ પાછું છું એલા? એ અમારા કુટુંબમાં એક માજી હતા ને, એ પાછા થયા છે અને અંદર છે, અંગત છે અને ત્યાં જવું પડે એમ છે. મેં કીધું મારા બાને, મેં કીધું તમારે ન આવવું હોય તો તમે રહેવા દો. પણ એમાં હું કહું છું તને,
આ કાંઈને તમારે જવું હોય એમાં તું મારી રજા લેવા શું કામ આવ્યો પણ એટલે- આ કાંઈને જવામાં મારી રજા લેવાની આ દોસ્તી હાસી પડોશી હાસો પણ તારે કાંઈને જાવું તું મારી રજા લેશો આ તો યાર તે અજબ દાંત કાઢવા જેવી વાત કરી નાખી એટલે હું તારી રજા લેવા નથી આવ્યો તો આ હું કામ આવ્યો આ તે મને પ્રશ્ન કર્યો ને એટલે હું તને કહું છું કે મારા બાને જે હાલ કડીનો મણકાનો તકલીફ હા બરોબર એટલે આ ઓલી ટુ વ્હીલ માં કઈ બેહી નો ગઈ મોટરસાઇકલ માં બસ તારી આખી વાત સમજી ગયો તને ખબર છે ને તું આટલું બોલ તો આખું સમજી જાવ ઈ તો- મૂળ તો તારે ગાડી જોતી છે એમ કે ની હા યાર ગાડી તો મારે જોઈ છે જો તું આપતો હોય ને તો હું મારા બાને લઈ જાઉં કેમ કે ત્યાં જવું જરૂરી છે મારા બાને હરખું શીખી તો ગયો છે ને એટલે યાર બાપુ હું ખટારો અરે મજાક કરું છું ભાઈ મેં જ શીખવી હતી તને પહેલી વાર ખબર જ છે મને તો પછી તું યાર તું મારો ગુરુ છો ગાડી શીખવાડવા તો પછી એમાં થોડું કઈ ઘટે અને બાકી તો હું છે ને ખટારા હાકી નાખું હો. ભાઈબંધ બે ઘડી ગમત ન કરીએ ને તો ભાઈબંધી હે ની ના સાચી વાત છે ભાઈબંધ તારી પણ કાંઈથી હું ફટાફટ વી આવું મારે બહુ દાદુ ખોટી નથી જવું પછી તો હું એકલો જઈ આવીશ મારા બા એક વાર લઈ જાઉં ને પછી હું એકલો જઈ આવીશ કાંઈ વાંધો નહીં હા આ મારી છે ને હા ઈ તારી જ ગાડી છે એટલે અરે હા યાર લઈ જા મારું આભાર હો અને આમ જો ધીરે હકારજે પેટ્રોલ નાખવાની જરૂર નથી ગાડી ફૂલ છે હે કાંઈ ચિંતા નહીં કરતો અને આમ જો પેટ્રોલ 1 રૂપિયાનું નહીં નખાવતું અરે કાંઈ વાંધો નહીં બરોબર? ભાઈ અને હા. કઈ કામકાજ હોય તો મારા લાયક મને કહેજે મને યાદ કરજે અડધી રાતે તારી ટુ વ્હીલ ની સાવી એમાં જ છે ને ગાડીમાં હા એમ જ છે હું કોઈ દી સાવી કાઢતો જ નથી હા તો મને ખબર જ છે મારી ટેવ છે હું ભૂલી જાઉં છું મને ઈ ટેવ વહી ગઈ છે પણ હવે તારા લીધે મારે આકવી જોઈએ પણ ગામમાં છે ને આમ જો લે 4 પૈડામાંથી 2 પૈડા કેમ આવી ગયું એમ કે બધા આ જો એલા ભાઈ આ ઘડીએ પૂછશે જોજે જાતું જઈએ કેવા એનકી ગાડી લઈ ગયો ભાઈબંધ હા બોલ તમે ટુ વ્હીલ માં આવવા ના પાડતા હતા ને મને હલવાન ટુ વ્હીલ માં બીક લાગે બેટા હવે અમે ફોર વ્હીલ ની વ્યવસ્થા કરી લીધી છે હે હા આપણે ઓલા મહેન્દ્ર છે ને મારો ભાઈબંધ મહેન્દ્ર ને લીધી તને ગાડી હા, તો મહેન્દ્ર ની જ ગાડી લઉં ને બીજા કોની લઉં અલા ભાઈ પણ તને તો અકાલતા આવડતી નથી ને આપણે કોઈની ફોર વ્હીલ મંગાય એ બા તમે કેવી વાત કરો છો હવે આ મહેન્દ્રે મને ગાડી શીખવાડી છો હા હા ગાડી નવી લઈને આવ્યો ને તો સ્ટેરિંગ ઉપર પેલા મને જ બેહાડ્યો છે અને એને જ મને શીખવાડી અને તને આવડી ગઈ તો આવડી કે તો જ ગાડી લઈને જાય ને ફોર વ્હીલ લગર થોડી ફોર ભલા 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 માણા આમ કોઈની ફોર વ્હીલ ન લેવાય ને ક્યાંક ભટકાઈ જાય હજી એને નવી ફોર વ્હીલ લીધી હોય ને ભટકાઈ જાય તો શું કરવાનું અરે મારી માં તમે મારી ઉપર ભરોસો કરો આ તમે મને મારી ઉપર ભરોસો કેમ કોઈ નથી કરતા મને આવડે છે ફોર વ્હીલ મને મહેન્દ્ર ભાઈએ મને શીખવાડી છે ગાડી હવે હું એમ કહું કે મને આવડે છે તો તું એમ કહી કે બા તમને આવડી ગઈ ગાડી હવે એ બધું તમે મૂકો એ બધી ઉપાધિ તમે ન કરતા મને ફોર વ્હીલ આવડે છે હું શીખ્યો છું અને આપણે છે ને આ તો તમને મારે નહોતા લઈ જવા આ તો મારે એકલાને જવાય નહીં અંગતમાં છે ને ખરખરો છે ને એટલે મારે તમને લઈ જવા પડે અને આ આપણે બાપુજી તો ને એ આવતા નથી એટલે મારે ઢળાવવું પડે નકર તમે 2 જણા જઈ આવો તો હવે એ આવતા હોય ને તો ભેગા લઈ લેવાનું બીજું એ શું? આવવા જોઈએ ને એ ચેક આતા જ નથી પણ એ શું કરવું કયો એલો એનું લે પણ એ ન જાય એટલે મારે આવવાનું હંધે હા ખરખરા કરવા લગન કરવા મારે જ જવાનું મારે જ દોડવાનું અરે એમાં એવું છે વડીલ તમે છો અમે તો છોકરામાં ગણાય ને વડીલ તમે છો એટલે તમારે આવવું જ પડે ફરજિયાત હારે એટલે તો આ પોરી નકર હું એકલો જઈને ન જઈ આવું ગાડી લઈને પણ મને હારી હજી બીક લાગે છે આ તે ગાડી માંગીને એ મને જરાય ગમ્યું નહીં અરે બા તમે એની ઉપાધિ કરો માં એ આપણો ઘર જેવો સંબંધ છે એ તો તમને ખબર છે ને એ આપણને કોઈ ના પડી છે આ ફોર વ્હીલ એના હજી હમણાં થઈ બરોબર હવે આપણે ટુ વ્હીલ લીધી ને ત્યારે દર વખતે ગમે ક્યાંક બહાર જવું ને તરત આપણી ગાડી લઈ જતા અને આપણે કોઈ ના પડી છે ને પણ ટુ વ્હીલની ને ફોર વ્હીલની વાત આખી અલગ અલગ છે બટા તને કેમ સમજાવો મારે એવું નથી બા આ બધો છે ને એકાબીજા પાડોશીનો આ વ્યવહાર કહેવાય એ આપણી ત્યાંથી લઈ જતા હતી આપણે એને મદદ કરતા હતા આપણે દેતા હતા હવે આપણે આજે જરૂર પડી છે દી દે છે તેમાં શું થઈ ગયું આ બધું એકાબીજા પાડોશીમાં છે ને આ બધું હાજર રાખે પછી કેટલા વાગ્યા ને કેટલા વાગ્યા સુધી એમ કીધું ત્યાં એને આમ જો ત્યાં ખોટી નથી થવાનું બરોબર છે ત્યાં ખરખરો થઈ ગયો જય શ્રી કૃષ્ણ કરી લીધા એટલે આમ જો 30 મિનિટ રવાના થવાનું કેમ કે આ 11 લાખની ગાડી છે જેના પછી બિચારાને ક્યાંક બહાર જવું હોય એને દેવી પડે ને ટાઈમે હા, એ વાત તારી હાસ હવે એમ આ તો તારા બાપા હોત ને તો સારું હતું એને પૂછીને વયા ગયા એને આવું હોય ને તો ભેગા લઈ લેવાય એટલે હું કહેતી હતી હવે હું તને. તમને શું કહું છું એ હું આવે ને તો કાંઈ નહીં હવે ફોર વ્હીલ આવી છે ને તો આ તો તમે આપણે બે જઈ આવી હા તો કાંઈ વાંધો નહીં હાલ હવે ફોર વ્હીલનું તે નક્કી જ કરી લીધું છે તો હાલો પછી તો પણ ધ્યાન રાખજો હું તને કહી દઉં છું હા હું ધ્યાન રાખી બાપા આ તો હું ફોર વ્હીલ મારે નહોતી લેવી પણ તમને છે ને આ કમરનો મણકાનો દર તકલીફ છે ને એટલે લેવી પડે હા ભાઈ મારે આમે
અને આમે મને છે ને ઓલો હોન્ડા પર તો બહુ જ બીક લાગે. તું જ પાછું ભગાવે કયો ધૂળ મંડી પડ્યો હોય. હા, એ તમને પણ બીક જ લાગે. મારી ગાડી ધીમી ચાલતી હોય બસ તમને એવું લાગે. સારું, આમ જો તમે ફટાફટ તૈયાર થઈ જાઓ, હું ગાડી ચાલુ કરું. અરે હું તો તૈયાર જ છું. હા તો હાલો હાલો ફટાફટ જાય હાલો. કોઈ વાત સાંભળવી જ નથી. જલપા શું છે? મારી વાત સાંભળ. આમ જો હું એને દેવાનો નહોતો પણ એને બાનું જેવું કાઢ્યું ને એટલે મારે દેવી પડી. બિચારાને ખરેખરના કામે જાવું તું અને ડોહીમાં ટુ વ્હીલ ઉપર બેહી નથી એકતા, એને મણકાની તકલીફ છે. મેં તમને કીધું તું ને કે આપણે મૂવી જોવા જવું છે, તમે કીધું ટિકિટ કેન્સલ કરી, એને જરૂર છે, તમે એને ગાડી હું કામ આપી? અરે જો જલપા, એ નજીકના ગામમાં જ ગયા છે, તરત આવી જાહે. આપણે અત્યારે નહીં તો રાતના શોમાં જાહું, ફિલ્મ જોવા જાહું, એ વાત બાકી બસ. અરે ગાડી દઈ દીધા પછી છે ને કોઈ ક્યારે કોણ ક્યારે આવે એનું કઈ નક્કી નથી રહેતું. અને તમને ખબર છે ને, જ્યારથી આપણે ગાડી લીધી છે ને, એ મારો જીવ છે, મારો જીવ. પેલા તમે મારો જીવ હતા, હવે એ પેલા મારો જીવ છે. અરે જલપા, તું મારો જીવ છો, મને ખબર છે કે ગાડીમાં તારો જીવ છે, પણ તારી અંદર એ મારો જીવ છે. હવે તું સમજ, આ જીવ બધા એક થઈને તમારે બાયુ જેવું અમારે ન હોય. દોસ્તારો ને આ તમે ગાડી આપી ને તે પછી તો કે ખાધું નથી. હું ભૂખી છું, ભૂખી તાર મારી છું. અરે પણ હું તને પોપકોર્ન ખવડાવીશ, ચીઝ વાળા. કેટલા વાગ્યા તમારા પોપકોર્ન? અમારે છે ને દોસ્તારોને સંબંધ હોય, દેવી પડે તો સમજ. શું સંબંધ? હજી નવી ગાડી લીધી આપણે અને તમે સીધી ગાડી આપી દીધા. નહીં કઈ થયું તો હું કરવાનું? શુભ બોલ. એટલે જ મારો જીવ છે ને તાળવે જોઈતો છે. ભગવાન, જો જલપા કઈ નહીં કરે, એને મેં ગાડી શીખવાડી છે અને આવડે છે. કઈ નહીં કરે ઈ તું ઉપાધિ કરીમાં. ઉપાધિઓ અરે મારી ગાડી કઈ હાલતમાં છે, હોય છે. ગાડી આપી હું કામ? બીજી વાર કોઈને નહીં આપું, ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. ગાડી આવે ને એટલે ગાડીની ચાવી છે ને મને જ આપી દેવાની. તમારે ક્યાંય લઈને નહીં જવાનું. જ્યારે હું એમ કહું કે મારે બહાર જાવું છે ગમે એ કામે, ત્યારે જ ઈ ગાડી ડેલાની બાઈને નીકળવી જોઈએ. પ્લીઝ રોમા, પડતા નહીં બને. જ્યાં સુધી ગાડી ના આવે ને ત્યાં સુધી મને બોલાવતા નહીં. અને હું છે ને ત્યાં સુધી ખાવાની નથી, મને દે, રાંધવાની નથી. હવે કહેવાનું બીજું કઈ? હા, કહેવાનું છે કઈ? એને કહી દેજો ગાડી ફટાફટ મારા આંગણામાં આવવી જોઈએ. ગાડી મારો જીવ છે, જીવ. તું ગાડી તારો જીવ છે ખબર છે, પણ તું મારો જીવ નો લઈ લેતી. હું એને હમણાં જાઉં છું, ફોન કરું ક્યાં પહોંચ્યો એમ. હાલ ભાઈ, ફોન કર નકર લેવાના દેવા થઈ જાય. હા, મારો બેટો ગાડી લઈને ગયો, હજી આવ્યો નહીં. અને આ અમારી બાયડી મારા માથે માછલા ધોવે છે. ફિલ્મ જોવા જવાનો વાયદો કરી દીધો છે, એટલે ફોન તો કરું. હા, ભડનો દીકરો ફોન ઉપાડે તો સારું પાછો. એટલે ઉપાડ ને ડોબા. મહેન્દ્ર નો? હા મહેન્દ્ર. એલા ક્યાં ગામ ગયો છો તું મારી ગાડી લઈને? જલ્દી ગુડા ની આય, તારી ભાભી મારી માથે માછલા ધોવે છે. ઓહો, એવું છે? હવે એક તને સમાચાર મારે દેવા છે. અરે હું સમાચાર દેવા? એલા પરબારો કઈ ભાભી લઈને આવવાનો છો તું? એવા સમાચાર છે કઈ? અરે ના ભાઈ ના, એ એવા સમાચાર હોય તો હું જોઈ ને. પણ હું તને શું કહું, આ તારી ગાડી છે ને, હું વળતા આવતો હતો ને, હા, તો ગાડી ઠોકાઈ ગઈ છે. અરે હું વાત કરશો એલા તું? એટલે આ યાર વાત જવા દે, એવી ઉપાધિ થઈ. હવે હું એલા ગાંડા જેવો છો હાવ તું. અરે તને ખબર નથી, આ મારે તારી ભાભીને લઈને ફિલ્મ જોવા જવાનું હતું. મેં વાયદો કરી દીધો હતો અને તે ગાડી ઠોકીને બેઠો ડોબા. તો હવે ફિલ્મ જોવા કેમ જવું? હવે ગાડી અહીંયા ઠોકાઈ ગઈ છે ને. હવે એલા એ મારી ગાડી ઠોકીને એનો મને જરાય અફસોસ નથી. તું કઈ દુશ્મન નથી, મારો દોસ્તાર જ છો. હું કહું છું તને, હા મારી વાત સાંભળ. આ તે કઈ જગ્યા ઉપર સો ઈ મને ક્યાં હું કોકને મોકલું? મારે ગાડી ફટાફટ રિપેરિંગ કરાવવી પડશે. પેલા ભાઈ તું કઈ ઉપાધિ કરીમાં? તમ તારે ઉપાધિ કરવા જેવું કઈ નથી. એમ તો મેં મારા 4-5 ભાઈ બનોને મેં બોલાવ્યા છે ને, બધા આવી ગયા છે. પણ હું બધી વ્યવસ્થા કરી લઈ, તું ઉપાધિ ન કરતો. અરે વ્યવસ્થા વાળી તું મારા છૂટા છેડા કરાવીને રે. મને એવું લાગે છે તું તો બાયડી વગરનો શું હારો મને વાંડા વિલાસમાં ઊભો રાખી દે. એલા એક ફિલ્મ જોવા આટુથી થોડા છૂટા છેડા થયેલા બધું. એલા ભાઈ તને ખબર નથી, મારી બાયડીને હજી તું ઓળખતો નથી. એલા ભાઈ એ પણ હું ઓળખું જ છું. ભાઈ ભાભીને કહી દે ને, એમ કે થોડુંક મોડું થાય એમ કહી દે નહીં. અરે હું એને એમ કહી દઉં કે મોડું થાય એ હાલ છે. ઓલા ટોકીઝ વાળા કે મારો બાપ થોડો છે.
મારા બાપની ટોકીસ છે આ તો ભાઈ પછીના શોમાં જવાય ને જો એમાં અલા ભાઈ વખત હોવો જોઈએ ને તને ખબર છે ને માંડ એક તો હું સમય કાઢું છું પણ સમય પર તું ક્યાં ન કરે ખેતરમાં કામે જતો તું તો હવે તો દાડિયા ઉપર કામ અલા કરે. ભાઈ તોય મારે આજુબાજુના ગામડે જવાનું હોય ગામત્રા કરવાના હોય પંચાયતમાં જવાનું હોય મામલતદારને મળવાનું હોય બધાને મારે હો કામ હોય એલા ભાઈ હા. હારું આમ જો હવે કઈ ઉપાધિ ન કરતો એ બધું હવે હારાવાના થઈ જાય તું ઉપર કઈ ઉપાધિ એવું કઈ છે નહીં તમ તારે તો થોડી ગુનો ગાડી ઠોકાઈ ગઈ છે પણ હું હરખું કરાવી નાખીશ. એલા ભાઈ તું હરખું કરાય ન કરાય મને કાંઈ નથી ફેર પડતો પણ હવે મારે મને તેલા ઉપાધિમાં મેલી દીધો આ ક્યાંથી તને ડોબા ગાડી દેવાઈ ગઈ મને આજે પેલા ભાઈ મને થોડી ખબર હતી હું વચમાં- ભૂલી ગયો કે મારે જવાનું હતું પેલા ભાઈ એમાં એવું છે હું હરખી રીતે રાખતો હતો પણ પછી હારો હાલો કૂતરું વાડું આવ્યું એલા હું એને બતાવવા જો ને એમાં મારી ગાડી ઠોકાઈ ગઈ. એટલે કૂતરાની માથે સડાવી દીધી હોત ને તો કાંઈ બળતરા નહોતી ભાઈ બિચારો જીવનો ન જાય વળી હું એને બતાવવા ગયો. હારું હાલ ભાઈ હવે જે છું ઈ. હા હા તો કાંઈ ઉપાધિ ન કરતો. લા બાએ તો બહુ કરી હવે હટ આવે તો સારું છે હવે શું છે કેટલી વાર લગાડી બા તમે આવ મોડું થાય છે ઓલાની ગાડી હું ખોટું બોલ્યો હવે હવે તુંય ખરો છે ખરખરે જઈએ ને તો વાર તો લાગે ને એમ જય શ્રી કૃષ્ણ કહીને હાલતા થઈ જવાનું હોય. હા એ વાત બરોબર છે પછી આમાં તમારે બાયુને પછી ટેવ એવી હોય ને આને મળે ને આને મળે ને આને મળે એ બધું પછી કરા હું તમને ખબર છે ઓલા મહેન્દ્રની ગાડી હું ઘડીક પૂરતી લઈને આવ્યો છું આ તમારા લીધે હું છે ને મહેન્દ્રને ખોટું બોલ્યો કે તારી ગાડી ઠોકાણી છે. હાય હાય આવું બોલાય આવી મજાક મસ્તી કરાય તારાથી. હવે બા એને ખબર જ છે કે મારો સ્વભાવ છે ને પહેલેથી મજાકિયો જ છે અને એને હંધી ખબર છે. આ બીજી વખત તને કોઈ ગાડી નહીં દે હાલી હું નીકળ્યો છું. અરે મને મહેન્દ્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે એ મને કોઈ દી ના જ ન પડે આ તો ગાડી લઈ આવો ને ધડ દઈને જોઈએ એ નકર બહાર જઈને જવું હતું તારે ધડ દઈને મને ગાડી હોપી દીધી મને ચાલે જા ધડ દઈને ગાડી હોપી દીધી તો એ મહેન્દ્ર છે દઈ દે બીજો હોય ને તો તને ગાડી અહીં નો આપે. તો બીજા પાસે જાવી નહીં ને મને જ્યાં ભરોસો ને એની પાસે માગવું કેમ કે મહેન્દ્ર ઉપર મને ભરોસો હતો એ મને ના નહીં પડે. એ તું એ લે ને ગાડી ગાડી એની લેવી લાવો કિડની વેચી દઉં ગાડી લઈ લઉં. કોની કિડની તમારી મારી થોડી મારે કિડની હા તો તમારી કિડની વેચીને ગાડી લઈ લો મારા બાપા હું કઈ મૂકી ગયા આ તું તો કોણ છે માને મારી નાખવા બેઠો છે. પણ તમારા ગાડીનો શોખ છે મને કઈ ઉપાધિ નથી હું તો ગાડી હાકું છું. એલા એ મેં ક્યારે કીધું કે મારી હારું ગાડી લઈ લે. હા તમે તારી બોલ હારું કહું છું. આ તમે તો બોલ્યા ગાડી લઈ લે એમ હા તો ગાડી લઈ લે ને તો મારા દીકરો ફર્યા કરીએ ને આમ હવે અંદર. આ ગાડી છે ને એ આપણી જ છે સમજી લ્યો મહેન્દ્રની ગાડી એ આપણી ગાડી એમાં કઈ ઉપાધિ ન કરવાની હોય હા. સંકટ સમય માંગવાની હોય એ આપે કઈ ના ન પડે પણ એની મજાક મસ્તી કરતો નહીં હો હાલી પણ એને હજી ખબર જ છે મારી આ પેલે હું આ એક વખત મસ્તી નથી કરી મેં આવી 5-6 વખત એની હારે મસ્તી કરી હા, 500 વખત મસ્તી કરી બોલ આ રીતે મસ્તી કરીશ ને તો તને ઉમરે નહીં સેડવા દે કોઈ હું તને કહી દઉં છું. ઈ ઘડીક તો ગરમ છો તો ધુઓ ભો એને એવું છે કે હાસીને મારી ગાડી ઠોકીને આવ્યો છું. હા એને એવું છે હા. અત્યારે ઈ ઉપાધિ કરે છે લે આમ જો હું કહું છું હાલો હટ ઘર ભેગા થાય ને ગાડી હોપી દે એટલે ટાઢે ખોલે કે ના ના કઈ વાંધો નથી તો હાલ ને હાલ, હા. હાલ. ક્યાં ગઈ આવી ગયો જો હા તું ગુસ્સો ન કર ને એટલે ભાઈબંધ અમે બધા સોડા પીતા હતા ને તારી હાટુ એટલી વધારી એટલે હવાઈથી કઈટી લઈ આવ્યા નહીં એમ નહીં ને? તારી હાટુ વધારી છે આ જો આપણે એક તો તને ખબર છે ને જયલાને ગાડી આપી આપણે ફિલ્મ જોવાનું ગઈન્ડ્રું હા તો એમાં શું કાલ જઈ આવશું હા તો પણ મને તો એમ હોય ને કે તું મારી ઉપર ગુસ્સો કરીશ એટલે તારી હાટુ વધારીને લાવ્યો સોડા તો ગુસ્સો ત્યારે જ ન કરી લીધો હોય જ્યારે તમે મને કીધું તું ત્યારે જ. હા પણ ભૂલ તો મારી છે ને કે મેં ગાડી આપી પણ આમ જો એને ખરેખર જવું હતું ને એટલે મેં આપી હા છે પણ હવે છે ને બીજી વાર ધ્યાન દેવાનું હો હા. દેવાની નહીં કારણ કે મફત નથી આવતી હા 11 લાખ રૂપિયા આપ્યા છે અને હપ્તો કેવડો આવે છે એ ખબર ને હજી મારા ઘરમાં કરકસર કરવી પડે છે. હા પણ એક જયલાન ગાડી આપી ને એનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે જો જલપા કાંઈ કીધાતી નહીં મને શું ભૂલ થઈ ગઈ હવે એનાથી કઈ ભૂલ થતી હશે હવે હું હવે તમે કેવા બધાય ભાઈબંધ પાકા દોસ્તારું ને હું ભૂલ થઈ? જલપા જયલાએ ગાડી એટલે એક્સિડન્ટ કરી નાખ્યું મારી ગાડીનું એક્સિડન્ટ કરી નાખ્યું હું ના પાડતી હતી કે એને જો માં આપણી ગાડી નવી ઠોકી નાખી રામ જો આપણે ગાડી હમણાં થઈ છે આ પહેલા આપણે જ્યારે ટુ વ્હીલની જરૂર પડતી આપણે એની ગાડીમાં બહુ ફર્યા છીએ ઈ ટુ વ્હીલ હતું ટુ વ્હીલ આપણી ફોર વ્હીલ છે 11 લાખની ફોર વ્હીલ છે. મને બીક લાગે તું આમ તાડુકમાં મારી ઉપર માનું છું કે મારી ભૂલ થઈ ગઈ
એને ગાડી દઈને પણ જો એને ખરેખર જાવ મારી વાત માયના હોત ને તો આ છે ને એક્સિડન્ટ નો થાત તે આપતી છે અત્યારે આંગણામાં હામી ઊભી હોત આપણી ફોરવી એને મૂકવાનું નથી હમણાં જ એના બાપા પાસે જાઉં નહીં નહીં જલ્પા નો જવાય એમ કેમ શું કામ ન જવાય મફત આવે છે રૂપિયા મફત આવે છે મારે 2 ડ્રેસ પેલા લેવા હતા તોય તમે મને એમ કહેતા આપણે ફોરવી લેવી છે પૈસા નથી બસ બસ તારી અંદર તો સાક્ષાત દુર્ગાનું રૂપ આવી ગયું છે અટાણે તું રહેવા દે અત્યારે એક શબ્દ બોલતા નહીં હમણાં જ એના બાપાનું નામ જલ્પા અરે પણ તું મૂકીશ નહીં એને મને ખબર છે એટલે જ નહોતો કહેતો ક્યાંથી કહેવાય ગયો આને દોહાનું હું થાય કોને ખબર આ ડોશી ખરખર ગઈ પણ આ બધું લબાસા અહીંયા મૂકતી ગઈ સરખું કરે નહીં હા હરખું મુક્તિ ગઈ બેસ બેહવા નથી આવી હું તો કેમ મને જમવાનું આમંત્રણ દેવા આવ્યા છો ના કેમ આમ હડકાએ કૂતરું કઈડ્યું એમ વાત કરો છો બોલવામાં ધ્યાન રાખજો દાદા તો તમે વડીલ છો ને એટલે હું કઈ કહેતી નથી પણ તમે ઊંચા અવાજે બોલો છો એટલે મેં કીધું કદાચ અહીંયા આવતા હોય ને કે હડકાએ કૂતરું કરડે નથી ગયું ને એમ તમારા ગગાએ છે ને પરાક્રમ જેવા કર્યા છે મારા કાકા એવા હું એ તો આમ ખરખરે ગયા છે એ ન્યા ક્યાં ન્યા તો કેવા પરાક્રમ કરે ઈ? પરાક્રમ આ તમારા ગગાએ છે ને ગાડી ભટકાડી સમારી અરે અમારે ગાડી છે ને તમારી ગાડી ક્યાં ભટકાડે તો મને લાગે આ તમને કઈ ખબર જ નથી એમ ને અરે અમારા 2 વ્હીલ છે છોકરો કદાચ 2 વ્હીલ લઈને ગયો હોય મને કઈ ખબર નથી 2 વ્હીલ લઈને ગયો હોત ને તો હું અહીંયા નો આવી હોત આ અમારી 4 વ્હીલ લઈને ગયા છે ખરખરે હા તો 2 વ્હીલ ન્યા મૂકી દીધી હોય ન્યાથી પછી તમારી 4 વ્હીલ લીધી હોય એ બરાબર જે સારું કર્યું ડોશીના છે ને આમથી કમરમાં મણકાનો દુખાવો છે ને 2 વ્હીલ ઉપર બેહી નથી શકતી. હું સારું કર્યું તમને ખબર છે ને હજી હમણાં અમે હજી નવી 4 વ્હીલ લીધી છે હજી 1.5 મહિનો થયો છે હજી એના હપ્તાય ચાલુ છે હપ્તા તો કુંજાને કેદી પૂરા થાય અત્યારે એક્સિડન્ટ કરીને બેઠો છે અમારા ઘરવાળાને ફોન આવ્યો અત્યારે અરે, તમારી ગાડી તો હવે સમજો કે એક્સિડન્ટ થયું જે થયું હોય પણ ઓલી ડોશીને કાંઈ ન થયું હોય સારું એમ કયો એ લે આને ડોહીની પડી છે ઓ મારી 11 લાખની ગાડીની કાઈ નથી આ તમારે ખરખરે જાવું હોય ને ડોહીને મણકાનું હોય ને તો 2 વ્હીલમાં બેહાડીને લઈ જવાય અરે એમાં નથી બે એકતા જો ડોહીને કંઈક થઈ ગયું તો તમે થોડા એ રોટલા કરી દેવા આવશો એમને અમે 4 વ્હીલ નો લીધી હોત તો આ 2 વ્હીલમાં બેહીને ડોહીને લઈ નો જાવી પડત ના તો ગામમાં છે ને આ તો એ બે ભાઈબંધ હારે રહ્યા ને એટલે પેલા ન્યા માગું નાખ્યું પેલા ગગાને 4 વ્હીલ શીખવાડાય ને પછી એને કહેવાય કે બીજાની માગીને જાય એમ આ એક્સિડન્ટ થાય તો લોકો બધા શીખાવે છે એ જ હાંકતા છે અને રહી વાત 2 વ્હીલની અને તમારે ગાડી કાલ સવારે આવી અને અમારે તો 2 વ્હીલ વર્ષો થશે પહેલા લઈ જતા એ બધું ભૂલાઈ ગયું અને અત્યારે આમ ગાડીવાળા થઈ ગયા છે તો પાવર આવી ગયો તેમ ગાડીમાં કેમ કેટલા વોટનો પાવર હોય એટલો આવી ગયો તમારા પાવરની વાત નથી દાદા તમારું 2 વ્હીલ છે ને 50,000 રૂપિયાનું આવે ને અમારી ગાડી 11 લાખની છે 11 લાખની 11 લાખ કેમ ભેરા થાય ને ઈ અમારું મન હમચે અમે ટીપીને ભેરા કર્યા જેમ ઓલા ટીપે સરોવર ભરાય ને એવી રીતે અમે કર કસર કરીને અમારી ગાડી લીધી છે સાંભળું છો અને 2 વ્હીલ અમારે જ્યારે 2 વ્હીલ હતી ને લીધી ને ત્યારે તમારે સાયકલનો વાત નહોતો ત્યારે અમારી ગાડી બહુ ગઈ ત્યાં કાંઈ નહીં અને મારો છોકરો પહેલી વાર લઈ ગયો ત્યાં તમને બધું દખ ઊભા છે હા પહેલી વાર લઈ ગયો ને પટકાડી અમારી ગાડી આઈ કે બીજાની છે ને આપણે હું છે પટકાડો ને તમતારે અરે એ તો સારું કીધું કયો કે ડોશીને કાંઈ નહોતું ગાડી તો સારી થઈ જાય પણ ડોશીને કાંઈક થઈ ગયું હોત તો એમને રોટલા કોણ ઘડી જાય ઈ તમારી ડોહીને લાગ્યું હોત ને તો સારું હતું આ અમારી 4 વ્હીલ નું એક્સિડન્ટ થયું કુંજાણે કેટલો ખર્ચો આવશે જો જેટલો ખર્ચો આવે ને એટલો હંધોય તમારે દેવાનો ને મારે જેવી નવી 4 વ્હીલ હતી ને એવી જ 4 વ્હીલ જોઈએ જો એવી નો બની ને તો 11 લાખ તમારી પાસેથી લઈ ધ્યાન રાખજો એમાં ખર્ચો ન આવે વીમો હોય નવી ગાડી હોય ને એટલે વીમો હોય એટલું બધું હું કામ ઉપાધિ કરો છો આમ ખળગો છો અંદરથી એટલા બધા વીમો હોય ખર્ચો નહીં થાય હો ને આજ પછી છે ને તમારા ગગાને કહી દેજો કે અમારી કોઈ વસ્તુ છે ને માંગવા નો આવે ધ્યાન રાખજો ઓહો કાલ સવારે ગાડી થઈ જાય ગાડીનો પાવર નથી આમાં તો મેં કીધું એમ અમારા વર્ષો થાય અમારી ગાડી ગઈ 2 વ્હીલ ત્યાં કાંઈ નહીં હજી તો અમે જેટલું ખાઈના નથી અમે જેટલી ગાડી નથી વાપરી એ એટલી વારમાં તો તમારા ગગાએ તોડી ફોડી નાખી પણ મહેન્દ્ર તો હજી જીવે છે ને તમે કેમ ફરિયાદ લઈને આવ્યા આ બાયુનું છે ને આ તે જરાક કાંઈક ઘરમાં થાય ને કે બાયું છે ને ઊંચું પૂછડું લઈને દોડે ફરિયાદ કરવા ને હું લેવાની ખબર પડે ગાડી આપણી ગાડી આવી જલ્પા
ગાડી તો ગાડી તો આજે હારી છે. આ તમે શું કરો છો ભાભી? આ સમજાણું નહીં કઈ. હું આવ્યા પછી આમ જોવા મળ્યા. ગાડીને તો કાંઈ નથી થયેલા. તું તો કહેતો છો ને એક્સિડન્ટ થયું એમ. એલા એ તો હું તારી યાર મજાક કરતો હતો. હું મજાક કરતો હતો. ભાભી તમે મને ઝાપટ મારી લીધી. આવી મજાક છે ને આજે કરી, પણ આજ પછી છે ને આવી મજાક ક્યારેય ના કરતો. કારણ કે ગાડી મારું બાળક છે. આ તે વાત કરીને કદાચ મને હેતક આવી ગયો હોત ને તો અમારું બાળક છે ને એની મા વગરનું થઈ જાત. એલા તને ખબર તો છે મારા મગજની. મારો મજાકનો સ્વભાવ છે. હું વારે વારે મસ્તી કરું છું તારી. મને થોડી ખબર હતી તું મજાક કરશો ઈ. તે મને થોડું કીધું તું. એટલે આવી વાતો ભાઈને ન કરવાની. સેટો હોય પમ ગાડી થી ને સેટો ઉભો. આ ભાભીએ ઝાપટ મારી લીધી. બોલ આ ગાડી આડું થી. ભાઈ જો ઈ ગાડીને પ્રેમ જ એટલો કરે છે, તને હું મને હોત વળગાડી લે. અરે ભાઈ અમારે અહીંયાથી તમે હોન્ડા વારે ઘડીએ નહોતા લઈ જતા. હા. તો તમે આજે તો મજાક નથી કરી કઈ. ભાઈ તમારું છે ને ઠોઠિયા જેવું હોન્ડા હતું. ઈ આ મારી છે ને નવી 4 વ્હીલ છે 11 લાખની પૂરા. 11 લાખની 11 લાખ કેમ થઈ ખબર છે ને? એમને મારે ભાભી મારી વાત સાંભળો. એ અમારી ઉપજે ઠોઠિયું હતું ને એમાં તમે અત્યાર લગી બે જલસા કર્યા છે ને ફર્યા છો. હવે આ તમારે કાલ હવારની આવી છે હો. અમે કોઈ દિવસ તમને કાંઈ કીધું નથી. એ ભાભી ના દિયર તારી ચીપડી બંધ રાખજો. આજ પછી છે ને અમારી 4 વ્હીલ ક્યારેય માગવા ના આવતો. એમ નહીં ભાભી તમે આ કેવી વાત કરો છો? આ એમને આ વર્ષો જૂના અમારા ભાઈબંધ મિત્રોના સંબંધ પાડોશીના સંબંધ તમે આ એમને આ જે ગાડી હાટુથી તમે આ આખો સંબંધ તોડી નાખો છો. હા તે મજાક કરીને ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું ને હવે તો હાલઈ નથી તને. અરે એમ નહીં આ મજાક કરવાની ખબર તો તમને છે મારી કે હું આ વારે વારે મજાક એ કરું છું. મજાક કરવાની રીતે મજાક કરાય. આવી મજાક નો કરાય કે કોકના જીવ વયા જાય. પણ આમાં એટલે ક્યાં જીવ વયો જાય એમ હતો. આ તો 4 વ્હીલ હતી. હા? આ તો લોઢાની વસ્તુ છે. 4 વ્હીલ સમજ્યા? એના કઈ જીવ નો વયો જાય. ને આવી વસ્તુ તો અમે વાપરવા તમે દેતા. ભલે વાપરો, હા ભલે દેતા, પણ મારે છે ને હવે આ 4 વ્હીલ નથી દેવી. પણ અમે ક્યાં કહીએ છે કે તું દે. નો દે તો કાઈ નહીં. અખ્યાથી રાખજે ને પૂડીને મૂકી દેજો. હો? અમારે તો દેવી જ નથી, પણ તમારો ગોગો માગવા આવ્યો તો અમારી માને મણકાનો દુખાવો છે, અમારે ખરખરી જવું છે. પણ એટલે શું કામ માંગવા આવ્યો તો? હે અરે અમારો જૂનો સંબંધ હતો ને એટલે માંગવા આવ્યો તો. અને આવી વસ્તુ તો આ અમારા ઘરે કેટલી બોલ ને કેટલી વખત માંગવા આવ્યો તો તું અમારા ઘરે. હા જલ્પા, આપણે એની ગાડી કેટલી વાપરી અને અવારનવાર અમુક વસ્તુ લઈ આવતા ખૂટતી હોય. આ તો હમણાં- ભગવાનની દયાથી અટાણે આપણે સારું થઈ ગયું છે તો લેવાય. એમ નહીં મહેન્દ્ર આ મારી ગાડી તે ઠોકી હતી. હું કઈ એક શબ્દ બોલ્યો ભાઈ? આ નથી બોલ્યો આ ભાઈ, તો પણ પછી અમારે 4 વ્હીલ દેવી નથી, તમારે 4 વ્હીલ દેવાની નથી. અમારે સંબંધ નથી રાખવો. એક કાઈ ન રાખવા દો. લાય ચાવી ન લેવ તારો હાથ. હા તો લાવો ચાલો અરે લાવો, લાવો. લે તારી ચાવી. ને હવે કોઈ અમને બોલાવતી નહીં હો. આથી અમારા સંબંધ પૂરા. અરે બા તમે તો સમજો. ચૂપ રહ્યો ને હવે. એ હાલ જઈલા. સંબંધની પથારી ફેરવી નાખી. હું યાર શૈલા તું તો સમજ્યાલા. ચૂપ રહ્યો ને. હલો એ બા હલો. હવે આ ચાવી છે ને, ચાવી મારી પાસે રહેશે, તમારી પાસે નહીં. જાઓ. હે માં, આટલા બધા ગોબા. એ અહીંયા આવો તો. અહીંયા આવો. હું છે એલી હવે. આ ઓલે હાચન એક્સિડન્ટ કર્યું છો. આ કેટલા બધા ગોવા પડ્યા. અહીંયા લીટોડિયા પાડી નહીં ખામ તો જોવો. આ ગાડી અરે, ઉપર ડોબા જેવી આ ડિઝાઇન છે. આ કંપની વાળા આપે ડિઝાઇન છે. હાચન ડિઝાઇન છે. હા ગોબા નથી પડ્યા ને, નકર જાઓ પાસે. એ 4 પૈડા વાળા દીકરાની માં આ ડિઝાઇન છે. પગે લાગુ તને. પણ એ તો ઠીક, એ તો હાજે હારું છે. અહીંયા જો લીટોડિયા કરી નહીં ખામ. ધૂળ છે, ધૂળ જો હું સાફ કરીને બતાવું. હસન ટીકડી ટી ગાડી છે, એવી ને એવી કંપની વાળાએ આપી ને એવો કલર છે. ધૂળ છે, ધૂળ. ગાલે સોપડીને જોઈ જો. ધૂળ છે, ધૂળ જો. ધૂળ છે. આ ધૂળ છે. હાય મારું બાળક હાજે હારું છે. હે માં, માતાજી 4 પૈડા વાળા દીકરાની માતાજી હવે અંદર પધારો. હાવ શું જાઓ. હાવને મજરે જો ધૂળ સરી ગઈ છે હાવ. પીસાડું